टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બનાસકાંઠાના પરખડીથી મેરવાડા સુધીનો રોડ છેલ્લા 4 મહિનાથી બિસ્માર હાલતમાં છે। નવીન રોડની કામગીરી માત્ર દેખાડા પૂરતી શરૂ કરવામાં આવી છે। રોડ પર કાંકરી પાથરી 5 મહિનાથી કામગીરી અધૂરી મૂકતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તાલુકા મથક સહિત 6 થી વધુ ગામોને જોડતો મુખ્ય રોડ બિસ્માર હાલતમાં હોવાથી લોકોમાં પણ રોષની લાગણી દેખાઈ રહી હતી। ત્યારે સ્થાનિકોએ વહેલામાં વહેલી તકે રોડનું કામ પૂરું થાય તેવી માંગ કરી। 3-4 મહિનાથી ચાલુ કોમ લીધું છે પણ હજી પૂરું થયું નથી અને લોકો હેરાન થાય છે, વાહન ચાલકો હેરાન થાય, રાહદારીઓ જે હેરતા હોય એને તકલીફ પડે છે। તો મહેરબાની કરીને કોન્ટ્રાક્ટરને જમ બને તાત્કાલિક ધોરણે કોમ ચાલુ થાય અને લોકો હેરાન ના થાય એ રીતનું કામ પૂરું થાય એ મહત્વનું છે। એક બે વાર કોકરી નાખીને પડ્યો રાખ્યો છે। મારે અહીંયાથી ખેતરમાં 4-5 ઓટા હોય દિવસના, તો મારે હેરાન થવું પડે છે ખૂબ। એકવાર બે વાર તો દૂધની બહેણીઓ પણ ઢળી ગઈ, અહીંયા એક્ટિવા સ્લીપ ખાઈ ગઈ અને 4-5 વાર અહીંયા કોકરી નાખીને જતા રહે છે। અને રાત્રે ગાડીઓ એવી હેડે ને તો રાત્રે ઊંઘ બગડે છે। અમે ગાડીઓ હેડી મોટા સાધનો હેડતા હોય તો કોકરી ઉછળીને નાના છોકરાને પણ લાગે। રસ્તો જલ્દી પૂરો કરો। સરકાર લાખો રૂપિયા આલે છે કોન્ટ્રાક્ટરોને, પણ કોન્ટ્રાક્ટરો આવી રીતના કામ અધૂરો મૂકીને જતા રહે છે। 5 થી 6 મહિનાથી આ રોડનું કામ બંધ હતું અને પથ્થર નાખેલા છે વચમાં, તો ટાયર પણ ફૂટી ગયા છે। અમારે 2 ટાયર ફૂટેલા છે। આ જેમ બને એમ કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે, રજૂઆત કરવામાં આવે છે કે જેમ બને એમ રોડનું કામ પૂરું કરે। અમારે બહુ હેરાનગતિ થાય છે। આવા જવા પેસેન્જરોને પણ બેસવામાં પ્રોબ્લેમ રહે છે, એટલે જેમ બને એમ નમ્ર વિનંતી કે જેમ બને પૂરું કરે। રોડથી મેરવાડાને જોડતો જે માર્ગ છે તે છેલ્લા 5 થી 6 મહિનાથી બિસ્માર હાલતમાં છે। મહત્વની વાત એ છે કે એનું કારણ એ છે કે અહીંયા રોડ તો મંજૂર કરાયો છે, પરંતુ તંત્ર અને જે કોન્ટ્રાક્ટર છે તેની ગંભીર જે બેદરકારી છે તે બેદરકારીના લીધે અહીંના જે વાહન ચાલકો રાહદારીઓ છે તેમને હાલાકી ભોગવવા અત્યારે તો મજબૂર બન્યા છે। છેલ્લા કેટલાક જે 5 થી 6 મહિનાથી આ રોડ ઉપર જે ડમરીઓ ઉડી રહી છે ને, રોડ ઉપર જે કાંકરીઓ છે તે કાંકરીઓ પાથરીને જે કોન્ટ્રાક્ટર ગયા છે, પરંતુ જે કાંકરીઓ વાહન ચાલકો અહીંથી નીકળતા હોય ત્યારે કાંકરીઓ એમના માથા ઉપર અથવા ક્યાંય પણ ભાગે લાગતી હોય છે ને એમને ઈજાઓ પહોંચતી હોય છે। ત્યારે અત્યારે તો જે વાહન ચાલકોને રાહદારીઓની પણ એક માગ છે કે આ કોન્ટ્રાક્ટર ને તંત્રની જે ગંભીર બેદરકારી છે તે બેદરકારીના લીધે જે વાહન ચાલકો ને રાહદારીઓ જે હાલાકી ભોગવવા મજબૂર બની રહ્યા છે, તો તંત્ર દ્વારા જે કોન્ટ્રાક્ટર અને જે લાગતા વળગતા તંત્ર હોય તેમને તાત્કાલિક ધોરણે જે આ રોડનું જે સમારકામ છે તે પૂરું કરવામાં આવે તેવી અત્યારે જે રાહદારીઓ અને જે વાહન ચાલકો છે તે માગ કરી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।